ઉત્તરાયણ પોલીસે 15 દિવસના સીસીટીવી ફૂટેજ ખંગાળીને 2 રીઢા મોબાઈલ ચોરને ઝડપ્યા. 6 મોબાઈલ ફોન સહિત મોટરસાયકલ જપ્ત કરી. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ મથકની ટીમે મોબાઈલની ચીલ ઝડપ કરતી ટોળકી સામે લાલાંગ કરી એક પ્રશંસનીય કામગીરી પાર પાડી છે. પોલીસને મળેલી બાતમી અને સઘન તપાસના અંતે શિવમ ઉર્ફે છોટુ, સુરેન્દ્રભાઈ બધેલ અને વિકાસ શેષનાથ સિંઘ નામના 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના અલગ અલગ કંપનીના કુલ 6 મોબાઈલ ફોન અને ગુના આચરવામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રીઢા ગુનેગારોને દબોચવા માટે પોલીસે છેલ્લા 15 દિવસના સીસીટીવી કેમેરાના ફૂટેજની અત્યંત ઝીણવટભરી તપાસ કરી હતી, જેના આધારે આરોપીઓની ઓળખ અને તેમની ગતિવિધિઓ સ્પષ્ટ થઈ શકી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલા ચોંકાવનારા તથ્યો મુજબ આ શખ્સો ખાસ કરી રાત્રિના સમયે સુમસામ રસ્તા ઉપર નીકળતા રાહદારીઓને જ પોતાનું નિશાન બનાવતા હતા. પૂર ઝડપે મોટરસાયકલ પર આવી તેઓ રાહદારીઓના હાથમાંથી કિંમતી મોબાઈલ ફોન ઝૂંટવીને પળવારમાં ફરાર થઈ જવાની પદ્ધતિ મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. હાલમાં ઉત્તરાયણ પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને દ્રઢ શંકા છે કે આ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન શહેરના અન્ય પોલીસ મથક વિસ્તારમાં થયેલ મોબાઈલ ચીલ ઝડપના વણ ઉકેલાયેલા ગુનાઓ પરથી પણ પડદો ઉચકાઈ શકે છે. શહેરમાં દિન પ્રતિદિન વધતી જતી ચીલ ઝડપની ઘટનાઓને ડામવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.